બળુભાઈ આ માને હકીકતમાં શું કેવી પરિસ્થિતિ છે? હું કાઈ નહીં મારો ભાઈ રોવાય થોડું. હે બોલો 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 ભાઈ ના ના રોવામાં અમી તમારા ભાઈ છે ને મારો ભાઈ રોવાય થોડું બોલાવો. નમસ્તે દોસ્તો, મહુવાના રાતોલ ગામે છે લક્ષ્મી માના ઘરે આવ્યા છીએ. વિસ્તારથી વાત કરતા પહેલા PM કલસરિયા ચેનલમાં ન જોડાનો હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક જોતા હો તો પેજને ફોલો કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો, જેથી આવા ગરીબ અને એકદમ નિરાધાર વૃદ્ધ માવતરના આંગણા સુધી આપણે પહોંચતા હોય તમારા શેરિંગને હિસાબે, તમારા સપોર્ટ અને સહકારના હિસાબે. તો આવો આપણે વિસ્તારથી વાત કરીએ. કેમ છો લક્ષ્મીમાં? એમ તમે એમ રાખો અમે રહી ભાઈ, તમે માહિતી થઈને દીકરા થઈને માં માન્ય એમ બીજું શું કરીએ ભાઈ, ભગવાને હમણાં પરાભવનું કાંઈ કહે છે લખતા. તમને તબિયત કેમ રહી માં? ચક્કર આવે? ચક્કર આવે. તો માં હવે બને એટલું તમારે બહાર નીકળવાનું નહીં, આરામ જ કરવાનો જેટલો થાય એટલો. બસ બસ માં હવે મારા ભાઈ નું ઘર છે તેવું અહીંયા આવે મારા ભાઈ નીકળી. ના ના બને એટલું માં આરામ કરવાનો, બરોબર? અને આ બળુભાઈ છે, આપણે ભાઈ છે, એ તમને મદદ તો કરે છે ને ઘણી બધી. બસ તો આનંદથી રહો, બીજું શું છે? હને સારું માં મદદ લાટ કરે. બસ બસ મળી હો, ચિંતા નહીં કરતા હો ને કઈ. દોસ્તો, માની એટલી બધી કન્ડિશન એવી છે કે જે કાનથી એટલું બધું સાંભળી નથી શકતા અને શરીરમાં એના ગોઠણ પણ ઘણા બધા દુખે એવી આપણને વાત કરે છે અને કાંઈ એટલું બધું જોરથી કે વ્યવસ્થિત રીતે આપણે યારે બોલી નથી શકતા. તો શું નામ તમારું ભાઈ? બળુભાઈ. અચ્છા બળુભાઈ, આ માને હકીકતમાં શું કેવી પરિસ્થિતિ છે? હું કાઈ નહીં મારો ભાઈ રોવાય થોડું. હે બોલો 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 ભાઈ ના ના રોવામાં અમી તમારા ભાઈ છે ને મારો ભાઈ રોવાય થોડું બોલાવો. અમે તો માના દીકરા થઈને જ આવ્યા ને, તમે એને દીકરાની જેમ જ હાંસવો ને. હા ભલામણ. તો હકીકતમાં માની શું સ્થિતિ છે એ જરાક વ્યવસ્થિત રીતે વિસ્તારથી સમજાવો ને. માની પરિસ્થિતિ અત્યારે ખરાબ જ છે. હા બરોબર. જો રાતે નીકળી ગયા હોય તો એને કઈ ખબર નથી રહેતી હું ક્યાં સૌ ક્યાં જાવ કે. તો પછી એ પાછા વાસ વાળા લોકો મારી ઘેરે રાતે 5 વાગે મેકી ગયા. પછી મેં ના હોઈ રહ્યા ખાવી રહ્યું અને હું મહિના દિવસથી હું સેવા કરું. બરોબર છે. અને માડીને સંતાનમાં કે કાંઈ નહીં? અચ્છા, કોઈ વસ્તુ નહીં. અને પછી એના પિયરમાં કોઈ દેખભાળ રાખે એવું કોઈ નહીં? તમે એક દીકરા તરીકે જો એટલું બધું આ બળુભાઈ છે હકીકતમાં શ્રવણ જેવા દીકરા થઈને માની સેવા કરે છે કે જેને એને એ કોઈ સંબંધ નથી કે ભાઈ આલો પરિવારમાં લઈ હોય, તો બળુભાઈ એવી રીતના એને સાથ અને સહકાર આપે છે. હમણાં જ મને બળુભાઈએ વાત કરી કે હું માને એકદમ ફ્રેશ કરીને લાવ્યો છું. તો કેટલું બધું આવું સારું કહેવાય કે ભાઈ જે એકદમ નિરાધાર અને હાવ કોઈ આધાર જ નહીં એવી સ્થિતિમાં માં રહેતા હોય અને એનું આ બળુભાઈ એટલું બધું નજીકથી ધ્યાન રાખતા હોય, તો બળુભાઈ પહેલાં તો અમારે તમારો ધન્યવાદ ને આભાર માનવો પડે કે તમે આ એટલું બધું માનું ધ્યાન રાખો છો. બીજું બળુભાઈ અમને કંઈ કહો કે ભાઈ માને પહેલા હું આવી સ્થિતિમાં કેમ એ મૂકાણા એમ? એને ઘેરેલી છે ને ભાઈ ઓફ થઈ ગયા હતા નાનપણથી. અચ્છા. હા, એ ટ્રેક્ટરમાં એનો એક્સિડન્ટ થયેલો. ઘણા વર્ષ? હા ઘણા વર્ષ. એના ઘરવાળાની તે 40 વર્ષની ઉંમર હતી.
30 થી 40 હા. વર્ષની. હા, હા. ને પછી કે મારે કોઈ ઘર બીજું કાંઈ કરવું જ નથી. અચ્છા, મારે એમ- લક્ષ્મીમાં એમ હા, કે. કોઈ જગ્યાએ નહીં, મને આવોડી મારી આપે એક, હા, ને મારે હું આથી દાડી કરીને ખાય બરોબર. બસ. ત્યાદી સુધી એનાથી થાતું ત્યાં લગે મહેનત કરી, હમ. 3 વર્ષ થયા નથી થાતું, તો પછી અમે ધ્યાન રાખીને એને ખવડાવી પીવડાવી. ના ના, તમારું ગુરુભાઈ ખૂબ સારું ટેકો અને સહકાર કહેવાય કે માની તો એકદમ અત્યારે ખાટલા અવસ્થા કહેવાય એકદમ, કે જેને આરામ જ કરવાની જરૂર છે ખાસ. તો દોસ્તો, અમે માની માટે 2 મહિના એટલું રેશનિંગ લેવા છીએ, અને આ રેશનિંગ આપણને મહુવાથી સપોર્ટ કર્યો છે, એને નામ દેવાની આપણને બિલકુલ ના પાડી છે. તો દોસ્તો, તમને મારો વિડીયો ગમે તો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.